ધોરાજીમાં રખડતા ઢોરનો બેફામ આતંક, મુખ્ય ચોકો બન્યા આખલા યુદ્ધ ના અખાડા, તંત્રની ઘોર બેદરકારીથી પ્રજા ત્રાહિમામ। રાજકોટ ધોરાજી શહેરમાં જ્યાં જો ત્યાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વકરતો જાય છે અને શહેરના નાગરિકો માટે આ એક મોટી સમસ્યા બની ગઈ છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોર ડેરાતંબુ તાણીને બેઠા હોય છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। ચિંતાજનક બાબત તો એ છે કે ધોરાજીના મુખ્ય અને વ્યસ્ત ચોકો જેવા કે ગેલેક્સી ચોક, 3 દરવાજા પાસે અને અન્ય ઘણા વિસ્તારોમાં પણ રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે। આટલું ઓછું હોય તેમ આ મુખ્ય ચોકો પર જાહેરમાં આખલા યુદ્ધના દ્રશ્યો સામાન્ય બની ગયા છે। બેકાબુ બનેલા આખલાઓની લડાઈના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે। અનેક વખત અકસ્માતો સર્જાયા છે અને લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી। રાજકોટ જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં 3 બાળકો ડૂબ્યા। બાળકોના કપડાં તળાવ પાસે જોવા મળ્યા। ખેતમજૂર પરિવારના બાળકો હોવાની માહિતી। જામકંડોરણા મામલતદાર ટીમ સ્થળ ઉપર પહોંચી સરપંચ અને સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ શરૂ કરાઈ। ફાયર વિભાગ ઘટના સ્થળે જવાના રવાના। રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી। જૂનાગઢ બી ડિવિઝન પોલીસની પ્રશંસનીય કામગીરી। વિધવા મહિલાનું મકાન ભાડુઆતના ગેરકાનૂની કબજામાંથી છોડાવી મૂળ માલિકને મકાનની ચાવી સોંપવામાં આવી। આ રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાક્યને સાર્થક કરી બતાવતું બી ડિવિઝન। जाओ अंदर जाओ। आयो बेटा मादे करो तने भेगा उभा रहो। हाँ बोलो बेन नायक ना बोले छोकरा आवे या बेज सर नाम છે स्टाफ तो बी डिविजन પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર જોઈ છે તો સ્ટાફનો આવું હે સાહેબ તમે બે બાળકો આવી જાઓ આવી જા હા ટીવી માં આવશે ઉભા રહેજો બાળકો બે ભેગા ઉભરી જાઓ। વેરી ગુડ સર। હું કુરેશી નિશાત હનીફભાઈ, મારા મધર નરગીસબેન હનીફભાઈ કુરેશી સાથે રહું છું। રહેવાનું તળાવ દરવાજા, શેરી નંબર 1, કુરેશીનો ડેલો। જો અમારા જૂના ભાડુઆતનું અવસાન થતાં તેમાં બીજા ઘણા સમયથી રહેતા તે ખાલી કબજો ન કરતા અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ કરવામાં આવી અને બી ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં ગોહેલ સર દ્વારા અમને અમારું મકાન પરત કરવા ખૂબ ખૂબ આભાર। એના સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ આભાર। તળાવ દરવાજા પાસે નરગીસબેન હનીફભાઈ કુરેશ, ઉંમર વર્ષ 46, રહે તળાવ દરવાજા, શેરી નંબર 1। તેઓ વિધુર જીવન ગુજારતા હતા।
તેઓનું મકાન તેઓએ ભાડે આપી અને તેઓ રાજકોટ જતા રહેલા હતા. એ દરમિયાન તેઓનું મકાન જેણે ભાડે આપ્યું હતું તેણે પચાવી પાડેલું હતું, ઘણા ટાઈમથી ખાલી કરતા ન હતા. તેઓએ અમારે પોસ્ટે આવી અને પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી અમે તેઓને તુરત જ આ મકાન ઇકબાલભાઈ ઇસ્માઇલભાઈ સુમરા કરીને જે એના ભાડુત હતા તેઓને બોલાવી અને તેઓને પોલીસની શાનમાં એને સમજાવેલ કે ભાઈ તમે એનું વિધવા જીવન ગુજારે છે તો તેઓનું મકાન તમે તાત્કાલિક ખાલી કરી આપો અથવા તમે કોઈ બીજો રસ્તો કરી આપો, અન્યથા અમારે કાયદાકીય દંડો હાથમાં લેવો પડશે. જેથી તેઓ તુરત જ સમજી ગયેલા હતા અને તેઓને નરગીસબેન હનીફભાઈ કુરેશી જેઓ 2 બાળકો સાથે વિધવા જીવન ગુજારે છે તેઓનું તાત્કાલિક એનું મકાન ખાલી કરી આપેલ અને નરગીસબેન અત્રે પોસ્ટે આવી અને પોલીસનો આભાર માનેલ હતો અને તેઓની અમારા હસ્તે તેઓને મેં ચાવી સોંપેલ હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું તેઓના હર્ષથી તેઓએ સ્થાપિત કર્યું હતું. થેન્ક યુ. સાહેબ આવા કોઈ અમે આવા જીવન જીવતા વ્યક્તિઓને અમે પોલીસ તરફેથી પણ અમે ઘણી બધી અમે સહાયો કરતા હોઈએ છીએ અને પોલીસ તરફથી પણ અમે ઘણી એની મદદ કરતા હોઈએ છીએ. તો આવા લોકો માટે કાયદાની ગુજસીટો તથા લેન્ડ ગ્રેબિંગ ગુના લગત તેઓ વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવા માટે અમે તેઓને સૂચિત કરશું અને આગળ જતાં જો સમજી જાય તો ઠીક છે, નહીં તો તેઓના વિરુદ્ધમાં કાયદાના દંડો ઉચકાવી તેઓ વિરુદ્ધમાં સખ્તમાં સખ્ત પગલાં ભરવા અમે કહેશું કે આ રીતે તમે આગળ કાર્યવાહી કરો.